એ ભગવાન પાસે આપણે જઈએ તો ખાલી ખમ થઈને જવાનું, અને ભગવાનને ખાલી બહુ ગમે. શુભ પ્રસંગે આપણે ત્યાં પૂજા વિધિ વિધાનનું શા માટે કર્મ સૂચવવામાં આવ્યું છે? આખું એક યજ્ઞ ચક્ર છે. બસ એ યજ્ઞ ચક્રના હેતુથી આપણે બધા વિવિધ પ્રકારની પૂજાઓ કરીએ છીએ. પૂજામાં તાંબાના વાસણોનો જ કેમ ઉપયોગ થાય છે? કેમ ઘઉં અને ચોખાની ઢગલીઓ કરવામાં આવે છે? પહેલાં તો એવું કહેવાતું કે તિલક વગરનું વ્યક્તિ સામે મળે ને તો અપશુકન ગણાતું. પૃથ્વી છે ને એ આપણે બેસવાનો ભાર સહન ન કરે, એમાં આસન હોવું જ જોઈએ. આ બધા વિધિ વિધાનોનો શું મતલબ છે? તેની પાછળનો મૂળ વિચાર શું છે? આપણે ભગવાન જમતા હોય ને તો એને થોડુંક ભોજનમાં શરમાન. ગણેશ ભગવાન તો કેટલું બધું ભોજન જોઈએ, તો એ શરમાય નહીં ને એટલા માટે આપણે એમનામાં જોવાનું નહીં સામે. કે શું સંધ્યા એ માત્ર બ્રાહ્મણો જ કરી શકે કે કોઈ પણ વર્ગ કે કોઈ પણ વ્યક્તિ સંધ્યા કરી શકે? 6 પ્રકારના સ્નેહના લક્ષણ છે. એમાં ભૂંગતે ભોજયતે, જમો અને જમાડો. આરતી કેમ કરીએ છીએ આપણે? હવે ઘણા કેટલાક એક દીવો રાખે છે આરતીમાં, કેટલાક 5 દીવા રાખતા હોય છે. મંદિરોમાં જાઓ તો 11 દીવાની વાટ હોય ને લાંબી હોય, એવું પણ આજકાલ હોય છે મોટાભાગના મંદિરોમાં. ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા સાથેના સંવાદમાં આજે પ્રશ્નોના જવાબ મેળવીશું જે આપણને દરેક પૂજાના વિધિ વિધાન દરમિયાન થતા હોય છે. તો આજનો એપિસોડ છેક સુધી જોજો, કારણ કે એમાં તમારા ઘણા બધા સવાલોના જવાબ છે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યમ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ.